આજે તો આપણા ગામમાં ઉમિયાધામ શિષ્ય દ્વારા માં ઉમા કળશ કાર્યક્રમ હતો ને પરસોત્તમભાઈ રૂપાલા આવ્યા અને આપણો સ્ટેજ ઉપર વારો આવી ગયો. તો રામ રામ ને સીતારામ બધાને. સવારમાં રવિવાર હતો એટલે પેલા જેઠાલાલના ફેવરિટ ગાંઠિયા તો ખાવા જ પડે. પછી હું પપ્પા નીકળી ગયા ખેતર અને પહોંચી ગયા વાડીએ અને કપાસમાં પાણી હાલે અને અદાજો નાકા વાળે છે. પછી મને ક્યાંક શૂટિંગ ઉતાર શૂટિંગ અને પપ્પા દવા છાંટે. પછી અદાનું પત્યું ને આપણે મશીન ચાલુ કરી આપણામાં પાણી ચાલુ કર્યું. પછી ઘરે આવીને સુઈ ગયા. 5 વાગે થઈ ગયા કમ્પ્લીટ અને આવી ગયા ગામના ગેટે, કેમ કે આજે ઉમા કળશનો કાર્યક્રમ છે અને પરસોત્તમભાઈ રૂપાલા પણ આપણા ગામમાં આવવાના હતા. પછી થોડી વારમાં બગી ઉપર રૂપાલા સાહેબ આવી ગયા અને પછી કીધું હાલો બાકાજી કી બોલાવો. પછી ફૂલક્યું નીકળીને રૂપાલા સાહેબ આવી ગયા ગામમાં વાળીએ. પછી કાર્યક્રમ ચાલુ થયો ને પછી પરસોત્તમભાઈ થોડુંક ભાષણ આપ્યું. પછી તેનું સન્માન કરવામાં આવ્યું. પછી આપણી જમી તો નવરા તો હે ને એટલે કે હાલો હું હવે રજા લઉં. પછી આપણો સ્ટેજ ઉપર વારો આવી ગયો. આપણે થોડુંક ભાષણ દીધું ને પબ્લિક કઈ ગાંડું થયું જોઈ લ્યો કેટલું બધું છે. બસ હવે આટલું જ હોય. પછી સાગરા સરપંચ સાહેબ ને પાણી પાય છે. પછી મહાઆરતીનો કાર્યક્રમ ચાલુ થયો. પછી આખું ગામ ધુવાણા બંધ જમવાનું હતું. તો વસંતભાઈ કે હાલો આ બધાને જવા દો, જમવા જવા દો. પછી ગાડીમાં બેસીને પહોંચી ગયા વાડીએ. બધા ફેન ફોલોવરો આપડા. પછી બેસી ગયા બધા ભેગા જમવા. પછી ખીમભાઈ બોલરો લઈને આવી ગયા ડીજે ભરવા અને રસ્તામાં આપડા ગામીભાઈ ભેગા થઈ ગયા. ઈ પાછા આપડી સાઈડ કાપે હો. એમ તો કીધું હજી વાર લાગે ટીડા. તો મળ્યા પાછા એક નવા બ્લોગમાં.